સૂર્યભાઈની ગાડીનું મોરાનું કાવતરું કર્યું છે મેં અને આ બિચારો કંઈ કરી ન શકતો. અને આપણે છે ને પહેલાં જે આ ફોનનું ગ્લાસ હતો ને જે અત્યારે આમાં શૂટિંગ ચાલુ છે એનો ગ્લાસનો જોઈ લો કેવી કન્ડિશન કરે છે. વાગ્યા કેટલા તમે ભાઈ વાત નહીં માનો. ચેક કરો ભાઈ. રામ રામ ડેર અને વેલકમ ટુ દેશમલ ધરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ના હોપ મજામાં જ છે. તો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. અને એ પછી દેશમલ ધરી લાઈફસ્ટાઈલ નહોતો બોલ્યો કદાચ બોલી ગયો છે. વાડામાંથી બ્લોગ ચાલુ કર્યો ને તમને તો ખબર છે આપણે અત્યારે વેતરનો તો બહાર બોલતો હોય તો એવું બધી લપુમાં ભીડ્યા હોય. અત્યારે થયું કે ઘરે ગયા હતા ચા પીવા, થોડીક ઠંડી હતી ને સવારે વહેલો આવી ગયો હતો વાડા ભાઈ 6:30 વાગ્યામાં. એ ભરવાડો 6:30 વાગ્યામાં ઉઠાડ્યો આજ પેલી વાર. ગાવે ટાણે આવું તડકો તપી ગયા ને ત્યારે કેમ કે એને મોડું થઈ ગયા હાર વિડીયોને લપવું હોય ને બધી એમાં હોવામાં મોડું થઈ જાય. તો મેં કીધું હવે અત્યારે બ્લોગ ચાલુ કરી અને આ શીથરા ખાવાની નોબત આવી અમારા બકરાઓને. દી જાય છે ડેન્જર આ બકરી રાતે વહી ગઈ. આવા બગલા અમારી यहाँ ધૂમડે આવતે હે ખાવા માટે, પેટ પૂજા કરવા માટે હવારના પડમાં. ઈ બકરા અમારા ભાઈ બગલા ભાઈ. ઓહો એને હું હોય ને કોઈ બોલાઈ જા મારાથી એવું બધું છે ને ફેમિલી. અત્યારે આપણે છે ને કામ હોય જ્યારે તમે બધાને તો ખબર જ છે માલધારીને એટલું બધું ડેન્જરસ ને કામ હોય ભાઈ. ઘણાને ખબર જ હશે બ્લોગ જોતા હોય ને એના. એક ટપ ગયા હા અમારે લવારા આપણે બધી છે ને લપવું જોઈએ. આમ હજીમાં ઓલો પારેસા બાંધ્યા ને એ ધવરાવાના જ છે જો અહીંયા ઘણા. આખી ડામણ ભરી છે ઝુમકાને. હા રેડી ખંડોરે ત્યાંથી એટલે આની કરે આખલું બેઠું ને ત્યાં લગન એ બધાને ધવરાવાના જ છે ભાઈ. હું એને ધરાઈ લો ને મેં કીધું આજ સવારમાં બ્લોગ ચાલુ કરીને ગયા ખરાબ બપોરે બ્લોગ કરતા તડકો મજા ન હોય ભાઈ બોલવા. એક તો કામમાં છે ને બીજું ગયા ને પૂરું થઈ ગયા એટલે મેં કીધું સવારમાં બ્લોગ ચાલુ કરી દે. ફેમિલી 9:30 થઈ ગયા ને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું વાડામાં. પહેલાં ઉઠો હતો ને તો પણ 9:30 થઈ ગયા. કાલ 10 વાગ્યા હતા અને અત્યારે જાઉં ઘરે તો હજી છે ને બકરા વ્યાલ છે ને એમાં બધીમાં ડોકા પાડવાના બાકી છે. કેમ કે લવારા થાવ્યો હોય ને વધુ હોય ને દૂધથી દોઈ લેવાનું એટલું બાકી છે. એ બાપાને કહી દે દોઈ લે ને આપણે શીરામાં કરી લે ને પછી ચરાને ભારી લેવા જવાનું. વાઘ હકવી એક ચરાની ઉપાધિ હોય બીજું કાંઈ સિરિયસ થઈને જ રણ ચરાવા લપવું હે ભાઈ. એને કદનાઓને ધોરાઈ લીધા સમજાવવાનું સબડી જવાનું. ફાઇનલી ફેમિલી સૂર્યભાઈની ગાડીનું મોરાનું કાવતરું કર્યું છે મેં. ચરો લેવા લઈ ગયો એટલે હે ને એ એનો અગલો ભાઈ છે ને રાજકોટ ગયો આપણે કાવાસાકીને લઈને બંધવાળા મેલડીમાં. એ મંગળવાર ભરવાને એની ગાડી મને દેતો ગયો કે આલામાં ચરો લઈને જાય. હજી એટલી ઘોડી ચડાવીને માથે ભારે રાખી તો હાલીકો પડી ગઈ. અને અહીંથી આટલું કાવતરું કરાવ્યું મેં. વાંધો નથી એવો. હર એક ચીજ કા જોડકા હું ઇલાજ ફેંકી કે આ વધારે હે ને જરાક ઉખડી ગઈ ને આ ફેંકી જ થઈ હતું. આ ઇન્ડિકેટર એને અહીંથી કરી દીધું. આવા હે ને ના એવા ખર્ચા કરાવીને ભાઈ ગાડીનું પૂરું કરી નહીં ખર્ચા. હગલા ભાઈને એને એક ફેર પાડી દીધી અહીંથી આટલું કાવતરું કર્યું હતું આ મોરાનું નદીમાં. અક્ષરે મેં જરાક ચરાને ભારી હોય તો આપણે શું કરવાનું સિમ્પલ હે ટ્રીક ફેંકી મારી દેવાની અને સૂર્યાભાઈને હતી એની કરીને દઈ આવવાની. એટલે સૂર્યાભાઈને ખબર નહીં પડે. પડી તો જાહે કેમ કે આવડું મોટું બાપ કર્યું નુકસાન ઇન્ડિકેટર એને એટલે હું ખેર મારા આમ બધે કન્ટિન્યુ. ફાઇનલી મોરા ભાંગી લઈ આપણે સૂર્યાભાઈની ગાડીને. હમું નથી ફેમિલી આ લોદામાં ઉખડી ગયો. લેવા આવ્યો તો ચરાને ભારીને ચરાને ભરી આમાં નેક્સ્ટ લેવલ ભરી લીધી છે. વધારે જ વજન છે ફેમિલી આજ છે. અને આની ગાડી છે ને મોઢા ઉલરે કેમ કે વાંહે વજન વધારે આવી જાય. કેરિયલનો એટલો વજન આવી જાય અને મારો વજન કાંઈ લેખાય નહીં એટલા માટે. ને હું આને પુગાડું ઘરે કેમ કે વાગી રહી 3-3:30 ને બાકરા ભૂકા સવારે એક વારી નાખી પછી હું મારા વિડીયોને લપમાં પડ્યો હતો. ફેમિલી વાઘ આવી ગયો અને વ્યૂ ચેક કરો ભાઈ. નારાયણ જેવડું ખોલવાનું કીધું પાછળ ઢાંકું ઘેટા જ ઘરના ઘર કે નીકળી ગયું. ત્યાં હજી ખાવાનું રહી ગયું. આવું જ જોવાનું હોય છે તમારે ભાઈ.
સાંજે હેઠ લોક ચાલુ કર્યો ફેમિલી. એ સિવાયને મારે ઘણા કામ હોય છે ને જે હોય છે મારે ફોનની અંદર, એટલે હું એમાં તમને કાંઈ લાઈફ શેર ન કરી શકું ભાઈ. બધા નીકળી ગયા ને હવે બાંધવાના પારે છે 1 2 વણિયાર કદના ગોતી લઈએ કેમ જઈ કરો એકદમ ઝાખા થઈ ગયા. હા તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. તો હું કાલના વિડીયોમાં જોયું હોય છે તમે બધું કેમ કામ હોય આપણે એવું કામ પતાવી લો ભાઈ. અટાણે મને ખબર પડી આ લવારું બાંધ્યું ને અને જોઈ લ્યો ઓલો બાપ મારે આ ગઈટો ટાંટો મારે છે પછી રાયડું શેનું નાખે પછી ખબર પડી. હમણાં જોઈએ છટા હોય જાય ને હમણાં ચાલુ થઈ જાય હમણાં માર છે બિચારા. અહીંયા 2 જ પારચા છે હા વેતરમાં જોઈ. અને આ બિચારો કંઈ કરી ન શકતો. જિંદગી નો હો એને મારે હેલા જિંદગી નો લવારાને હેરાન નહીં કરવાનું. લવારાને હેરાન કરે ને તો છેલ્લે ધવરાવામાં વારો આવશે એને છેલ્લે. અને આની જગ્યા બદલાઈ ગયો ભાઈ ન કરે ને અમે આને પતાવી દે. તો ફેમિલી અત્યારે છે ને તમને હું આપણે ફોનનું ઉદ્ઘાટન કર્યું છે તો અહીંયા બધું પડ્યું છે તો તમને હું અત્યારે દેખાડું. ઘર હોય ને ઠામણે તો ખખડતા જ હોય ભાઈ, એટલે એને જાજુ નોટિસ ન કરતા એવું તો આયલા રાખે. ખાલી એક થારી વારી પડી ગઈ કંઈક લઈને જતા એ તમારા મમ્મી. અને આપણે છે ને પહેલાં જે આ ફોનનું ગ્લાસ હતો ને જે અત્યારે આમાં શૂટિંગ ચાલુ છે એનો ગ્લાસનો જોઈ લ્યો કેવી કન્ડિશન કરે. 2 ફેરે ફોનને પડ્યો ભાઈ, 1 ફેરે નહીં 2 ફેરે. હાવ તૂટી ગયો ને તો હાવ ગયો ને તો હાવ તૂટી જ ગયો હતો. એટલે મેં કીધું છે ને બદલાઈ નાખી. આપણે હગલાભાઈ ગયા હતા રાજકોટ અને વર્તા કીધું ગ્લાસ લેતો હજે તો આપણે નવો ગ્લાસ લઈ લીધો હોય એની માથે ચીપકાવવા માટે. તો અત્યારે એ કરવાનું છે. મેં કીધું પબ્લિકને જણાવી કે અમે એને દિવાળી ઉપર લીધો હતો ને અત્યારે છે ને તો વાવતરું કરી નાખ્યું ફોનનું. એવું બધું હાલ્યા રાખે ભાઈ. મને તો આના વિચાર થાય ભાઈ. અને તોય હજી ફોનને કાંઈ નથી થયું. ફોનને મારા હાથમાં વિડીયો ઉતારે આપણે દેખાડે તમને આ ફોન નાનું એ આપણે છે ને રેડી જ કરી લીધું છે. પહેલાં આપણે આનેથી વિડીયો ઉતારતા હા કહીશ જગ્યાએ એપલમાં આવી ગયો. આમાં વાંધો કાંઈ નથી હાલે જ છે ભાઈ. ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ આવ્યો ફોન હાવ ચાલુ કન્ડિશનમાં જ છે આ પણ દેવાનો નથી કેમ કે આમાં આપણે છે ને ગેલેરીમાં જઈએ ને કિંમતી ખજાનો જ છે આપણો નકરો. તો હું ગ્લાસ બદલાઈ લઉં અને પછી આપણે વાડે જવાનું હોય દૂધ દોવા વ્યાલનું કેમ કે બાકી છે ને પછી જવાનું વિડીયો મેકો. અને વિડીયો મેકોમાં જ થઈ ગયું છે મોડું કેમ કે 9 તો અહીંયા જ વગાડી દેતા હોય ને 9:30 જઈશ તલી વાડે અને 12 11 થઈ જાય. હું તમને દેખાડી કેટલા વાગે પાછો રિટર્ન આવું. તમને બધાને એમ થતું છે હું ક્યારેક ક્યારેક ખોટું બોલી જાય તમે ખોટું ન બોલતો તમને વર્તા આવું ને ત્યારે દેખાડી આપણે આ ફોન ભેગો લઈ જવાનો અમે. કેમ કે આમાં જે બધું છે ને એ આ ફોનમાં નાખવાના ઓલા મીમ ન આવતા હિહીન હોહન વસે ફિટ થતો હોય ક્યારેક કોમેડીમાં એ બધે આમાં કન્વર્ટ કરવાનું છે. એટલે પછી લપવું છે થોડીક તો હું તમને દેખાડી વર્તા કેટલો ટાઈમ થઈ જાય નહીં. ફેમિલી આ તો છે ને વસીતાને યાદ આવી ગયું નકર હું છે ને અત્યારે ઘરે આવી જાત. અને વાગ્યા કેટલા તમે ભાઈ વાત નહીં માનો. અત્યારે હું હવે અહીંયા અમારા ગામના તલીવાડામાં એક જ સેકન્ડ કેમેરા સરખો આમ દેખાય તમને પ્રોપર રીતે. રેડી ડન થઈ ગયું. તો હું શું કહેતો હતો અત્યારે કેટલા વાગ્યા છે તમને દેખાડું લાઈવ ચેક કરો ભાઈ. 12:24 થઈ આમાં છે ઝાખું પડી જાય ફેમિલી છે 12:24. અત્યારે લગાડું અહીંયા કોઈ નથી હું એક જ છું. બધે 11 વાગે ને ત્યાં બધે વયા ગયા ધુમાડા નીકળ્યા ભાઈ મોટામાંથી આમ બધે ઝાકર આવી ગઈ. હું અટાણે જ જોઉં છું કેમ કે છે ને અહીં બેહવાવાળા બધા ભાગી ગયા ઘરના અને મારે હવે છે જવું છે. બ્લર થઈ જાય છે કેમેરો મજા નથી આવતી ભાઈ. મને વિચાર છે ભાઈ 12 12:30 થઈ ગયા આજ કેમ કે આજે છે ને 9 વાગે હું આવ્યો હતો અહીંયા 9 વાગે આવ્યો હતો ને પછી મારે વિડીયો મેકવાનો એમાં 1-1.5 કલાક લાગી જાય. એટલે છે ને એમાં જ પછી પાછું એક બીજી કે ફેસબુકમાં ને એમાં વિડીયો મેકવાનો હોય ને એમાં પછી થોડીક વાર લાગે ને એવું બધી લપવું હોય ભાઈ.
આપણે મળીએ નવા ટોપિક સાથે. અને ભાઈ તમારો હે ને આટલી સ્ટ્રગલ કરે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો. અને આજે સવારે જરાક જોડા જડશે ને નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીએ નવા ટોપિક સાથે. રામે રામ ડાયરાને.